નમસ્કાર દર્શક મિત્રો, તમે અગાઉ વિડીયોમાં જોયું તે પ્રમાણે તમે નીતા ચૌધરીનું આ સાસરિયામાં તેમના પતિએ બનાવેલું મકાન છે। મિત્રો તમે જોઈ શકો છો વિડીયોની અંદર કે મકાનનું કામ ચાલી રહ્યું છે અને નીતા ચૌધરીનું આ સાસરિયું છે બાદરપુરા, જે પાલનપુર તાલુકામાં બનાસકાંઠાના પાલનપુર તાલુકાની અંદર આવેલું છે અને ખેતરની અંદર સરસ મજાનું આ ઘર બની રહ્યું છે। તમે જોઈ શકો છો મિત્રો, ત્યારે નીતા ચૌધરીની ગઈ રાત્રે મોડા સુરેન્દ્રનગરના લીંબડી ખાતેથી તેની ધરપકડ કરવામાં આવી હતી। ત્યારબાદ પણ તે મિત્રો હસતા મોઢે જોવામાં મળી હતી। તમને એવું જ લાગે કે આમને કોઈ સજા કરી નથી અને ગુનેગાર પણ નથી, તેવી રીતે મિત્રો તેમની સ્માઇલ મોઢા પર દેખાઈ રહી હતી। તો મિત્રો આવા લોકોને શું સજા મળવી જોઈએ તે કોમેન્ટ તમે જરૂરથી કરજો, કારણ કે પોતે રોયલ લાઈફને લઈને ખૂબ જ ચર્ચામાં બનતી જ રહે છે મિત્રો। કારણ કે ગુજરાતમાં એક તો પોતે ક્રાઇમ બ્રાન્ચની અંદર ફરજ બજાવે છે અને પોતે પોતાની ગાડીની અંદર આવો દારૂનો જથ્થો ભરીને આવતા પોલીસે રોકતા પોલીસ પર ગાડી ચડાવી દેવાનો પ્રયાસ તેમને કર્યો હતો। તે બદલ તેમના પર ગુનો દાખલ થયો હતો। તેમની સાથે બુટલેકર કે જેમનું ઓલરેડી પોલીસના ચોપડે નામ ચડેલું જ છે તેવા અર્જુનસિંહની પણ મિત્રો ધરપકડ કરવામાં આવી હતી। ત્યારબાદ છેલ્લા ઘણા દિવસથી જામીન નામંજૂર થતાં તેઓ ફરાર હતા અને અર્જુનસિંહના સાસરિયામાં નીતા ચૌધરી રોકાયેલી હતી। ત્યારબાદ લીંબડી ખાતેથી તેની ધરપકડ મોડી રાત્રે કરવામાં આવી હતી। મિત્રો તમે જોઈ શકો છો કે વિડીયોની અંદર તેઓ ખૂબ જ જાહો જલાલી જેવી જિંદગી જીવી રહ્યા હતા અને માનવામાં આવી રહ્યું છે કે નીતા ચૌધરીની પહોંચ ખૂબ જ છે, કારણ કે પોલીસના નીચલા મથકેથી લઈ આઈપીએસ કલેક્ટર અને ભાજપના મોટા નેતાઓ સુધી પણ તેમના કોન્ટેક્ટ સારા છે તેવું માનવામાં આવી રહ્યું છે। ત્યારે જ મિત્રો આ બધું થઈ રહ્યું હોય તેવું જ આપણે માની શકીએ છીએ। તો મિત્રો આ વિશે તમારું મંતવ્ય જરૂરથી જણાવજો।